શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. સિંહાસને ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. ચૈત્ર નવરાત્રિમાં 5મા દિવસે માં સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. સ્કંદ માતાએ ભગવાન કાર્તિકના માતા હોવાથી તેમને સ્કંદ માતા તરીકે ઓળખાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદ બાળ સ્વરૂપે માતાના ખોળામાં બિરાજિત છે. સ્કંદ માતા ચતુર્ભુજ દેવી છે. તેમના ડાબા અને જમણા એક હાથમાં કમળ શોભે છે, જ્યારે એક હાથ આશીર્વાદ મુદ્રામાં છે અને ચોથા હાથે ભગવાન સ્કંદને ખોળામાં બિરાજિત રાખેલ છે. સ્કંદ માતા કમળના આસન પર બિરાજિત હોવાથી પદ્માસના દેવી તરીકે ઓળખાય છે. માતાનું વાહન સિંહ છે. માતા માતૃત્વ, સ્નેહ અને વાત્સલ્યના સ્વરૂપ છે. મા સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે ને માતા તમારા સંતાનોની રક્ષા કરી દીર્ઘાયુ બનાવે છે. ચૈત્ર નવરાત્રિમાં 5મા દિવસે મા સ્કંદ માતાની પૂજા કરી માતાને પીળા રંગનો ભોગ એટલે કે બેસનના લાડુ કે કેળાનો ભોગ ધરાવી શકાય છે. ત્યારબાદ આરતી કરવી. જય સ્કંદ માતા, જય માતા દી.